મચાવનાર ટોળકીનો પર્દાફાશ। વલસાડના અબ્રામામાં એક રાતમાં 5 મકાનોના તાળા તોડનાર આંતરરાજ્ય ગેંગના 2 રીઢા તસ્કરો ઝડપાયા। વલસાડના અબ્રામા વિસ્તારમાં એક જ રાતમાં 5 બંધ મકાનોના તાળા તોડી તરખાટ મચાવનાર આંતરરાજ્ય તસ્કર ટોળકીના 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં વલસાડ પોલીસને મોટી સફળતા સાંપડી છે। ગત 28મી ડિસેમ્બરના રોજ અબ્રામાની છોટુ પાર્ક અને ગોકુલધામ સોસાયટીમાં તસ્કરોએ એકસાથે 5 મકાનોને નિશાન બનાવી સોનાના દાગીના તથા વાહનની ચોરી કરી હતી। આ ગંભીર ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે તકનીકી તપાસ અને બાતમીદારોના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેઓ દિવસ દરમિયાન બંધ મકાનોની તપાસ કરતા હતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા। ટોળકીનો મુખ્ય સૂત્રધાર આગામીર ખાન ઉર્ફે લંગડો મહારાષ્ટ્રના બીડનો વતની છે, જેના વિરુદ્ધ 19 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે, જ્યારે સુરેન્દ્રનગરનો ફૈઝાન ઉર્ફે જાની હત્યા અને શસ્ત્રધારા સહિત 6 ગુનામાં સંડોવાયેલો છે। પોલીસે આ ગુનેગારો સુધી પહોંચવા માટે વલસાડથી મુંબઈ સુધીના 250થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને 500 જેટલા મોબાઈલ નંબરોનું વિશ્લેષણ કરી આ ભેદ ઉકેલ્યો હતો। આ શખ્સો પરિવાર ચોરી કરવાના ઈરાદે અમદાવાદથી વલસાડ આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે છટકું ગોઠવી તેમણે ચોરી કરેલી મોટરસાઇકલ અને સોનાની વીંટી સાથે ઝડપી પડ્યા હતા। પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રના ખામગાંવ તેમજ પાટણના રાધનપુર અને કંભોઈમાં પણ ચોરી કર્યાની કબૂલાત કરી છે। હાલમાં વલસાડ પોલીસે આંતરરાજ્ય ગેંગના બંને સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રીજા સાગરીત સિકંદર સૈયદને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। ગયા ડિસેમ્બર મહિનાની 28 તારીખે રાત્રે છોટુ પાર્ક અબ્રામા ખાતે આવેલ વલસાડ સિટીની અંદર એક ઘરફોડનો બનાવ નોંધાયેલો હતો, જે ઘરમાંથી સોનાના ઘરેણા અને એક મોટરસાઇકલ હોન્ડા સીબી સાઇન ચોરી થયેલાનું જણાયેલું હતું અને સાથે સાથે 3 મકાનોના તાળા તૂટ્યાનું પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી। વલસાડ સિટી પોલીસ અને એલસીબીની સાથે વલસાડ પોલીસે અલગ અલગ જગ્યાએ ટોટલ 250 કેમેરા ચકાસ્યા હતા, જેમાં વડોદરાથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી કેમેરા ચકાસવામાં આવેલ હતા। જે દરમિયાન બાતમી મળી હતી કે આની અંદર આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી છે, જે આંતરરાજ્ય ગેંગના માણસો 2 દિવસ ઉપર વલસાડ સિટીમાં ફરીથી આવો ગુનાને અંજામ આપવા આવવાના છે એવી ખાતરી થતાં વલસાડ પોલીસે એક્ટિવ થઈ આ ગેંગના માણસોને પકડી પાડેલા હતા। આ ગેંગના માણસોને પકડી પાડતા એની પાસે સોનાની 2 વીંટી અને જે મોટરસાઇકલ ચોરીમાં ગયું હતું એ હાલમાં કબજે લેવામાં આવેલું છે અને એની પૂછપરછ દરમિયાન એક અન્ય આરોપી પણ સંડોવાયેલો છે, જે પણ મહારાષ્ટ્રનો છે, જેથી પકડવાનો હાલમાં બાકી છે। આ લોકો પહેલા એક ગાડી લઈને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા હતા અને અલગ અલગ જગ્યાએ લોકેશન નક્કી કરતા હતા અને લોકેશન ટાર્ગેટ થઈ જાય પછી 2 કે 3 દિવસ પછી એ જે ગાડી લઈને આવેલા હતા એ જ ગાડીનો નંબર બદલીને ડુપ્લિકેટ નંબર લગાવીને આવતા હતા અને ચોરીને અંજામ આપતા હતા। અને આ જે આરોપીઓ છે એમાં જે પકડાયેલો આરોપી છે એ આગા અમીર કરીને છે, જેની પર ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 19 ગુના દાખલ થયેલા છે। બીજો જે આરોપી ફૈજાન કરીને સુરેન્દ્રનગરનો છે એની પર 6 ગુના દાખલ થયેલા છે અને ત્રીજો જે વોન્ટેડ આરોપી છે એની પર મહારાષ્ટ્રમાં 24 ગુના દાખલ થયાનું હાલ સુધી તપાસમાં ખુલેલું છે। એ લોકો મકાને ટાર્ગેટ કરતા હતા અને રાત્રે જ્યારે ચોરી કરીને પહેલા ઊંધા હાઈવે પર જતા હતા, જેથી પોલીસ ગેરમાર્ગે દોરાન ફરી પાછા એ લોકો મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા।